આપણને તો કોઈ કે જો ગાળ દીધી હતી બાય મિસ્ટેક, પછી પત્યું. અરે ગાળ નહીં ક્યાં તમે કહો, જરાક કઠણ શબ્દથી આપણને બોલાયો હોય તો પત્યું. એમાં એ બિચારો દુખી થતો હોય ત્યારે તો અંદરથી ગલગલિયા થાય. બોલો જીવને, એ જીવ બીજાના દુઃખને ગલગલિયા થાય, આનંદ થાય જીવ. અને બીજાના દુઃખને જોઈને બાપ જેનું દિલ દ્રવી જાય એ પરમેશ્વર. યાદ રાખજો, પરમેશ્વર એક જ તત્વ, એવું બીજાના દુઃખને જોઈને દિલ દ્રવે. બીજા નંબરમાં પરમાત્માનો ગુણ જેની અંદર આવે. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 62મા વચનામૃતમાં કીધું, જેમ જેમ મારો નિશ્ચય થાય, જેમ જેમ પરમાત્માનો નિશ્ચય થાય, તેમ તેમ પરમાત્માનો ગુણ સંત કે ભક્તમાં આવે. પરમાત્માનો ગુણ જેની અંદર આવે એને બીજાના દુઃખને જોઈને હૃદયમાં દુઃખ થાય, વેદના થાય. અને ભૂલતાની એવો કદાચ સમાજ મળે, બીજાના દુઃખને જોઈને દુઃખી થાય, પણ બીજાના સુખને જોઈને રાજી થાય. એવા તો તમે ધોળે દિવસે હરિકન લઈને શોધવા નીકળો ને તોય નો. હરિકનમાં ખબર પડે? હરિકનમાં ખબર પડે? કેટલા ને ખબર? હાલો હાથ ઊંચા કરો તો હરિકનમાં કેટલા ને ખબર? હરિકન. ફાનસમાં ખબર? ફાનસમાં હવે કેટલા ને ખબર? ફાનસ હજી બધાને ખબર નથી. બોલો. એટલે જો આનું નામ ફાનસ. જો જોયો, જોઈ લો. આનું કહેવાય, આને ફાનસ કહેવાય. આ બધા ફોટા પાડી લેજો ને તો હવે મને છે મળે માર્કેટ મળે છે, મળતા નથી. હજી બિહારમાં મળે છે, ગુજરાતમાં નહીં મળતા હોય. આ બધા ફોટા પાડી લીધા જેવા. પેલી બેટરી આવતી ખબર, આટલી ઓલી આમ પંપ મારીને હવા ભરતા, એ પછી લગ્ન કોક ના તે જ હોય, સમજાણું? બાકી તો આનથી જ ગતું. બીજાના સુખને જોઈ બાપ રાજી થાય, એ પરમેશ્વર. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.